તો વ્યારાના ચીખલવાવમાં ખ્રિસ્તી સંમેલનનો વિરોધ કરાવશે। ખ્રિસ્તી સંમેલન સામે દેવ બિરસા સેનાએ વિરોધ કર્યો છે। આદિવાસી સંસ્કૃતિને નષ્ટ કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। આદિવાસીઓને ખ્રિસ્તી સમાજમાં વટલાવવાના આરોપ પણ લગાવાયા। દેવ બિરસા સેનાએ તાપી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તો આગામી 18, 19 અને 20 નવેમ્બરે ખ્રિસ્તી ધર્મ સંમેલન યોજાવાનું છે। જો કે તેનો વિરોધ આદિવાસી સમાજના લોકોએ કર્યો છે। કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી પણ હાજર રહેવાનો ઉલ્લેખ છે। અગાઉ કુંવરજી હળપતિ સોશિયલ મીડિયામાં ટ્રોલ થયા હતા। ઉકાઈમાં ખ્રિસ્તી સંમેલનની મંજૂરી આપવા માટે ટ્રોલ થયા હતા। આજે ભારત દેશની સરકાર છે, આદિવાસીની સંસ્કૃતિ પરંપરાની વિચાર કરવાવાળી સરકાર છે, એનો સુરક્ષા પૂરી પાડવાવાળી સરકાર છે। ગુજરાત રાજ્યમાં પણ એ જ સરકાર છે કે આદિવાસીની ચિંતા કરવાવાળી સરકાર છે। ત્યારે એમના જ એક પ્રતિનિધિ ચૂંટાઈને આ મોહનભાઈ કોંકણી સાહેબ શ્રી એમાં મુખ્ય અતિથિ તરીકે આવે છે। તો અમારા સાહેબને પણ એ કહેવું કે સાહેબ આપણે બધા આદિવાસી છે, આપણે બધાએ ભેગા થઈને મળીને આપણી પરંપરા સંસ્કૃતિ બચાવવાની જરૂર છે।